અમારી વિનંતીનો સ્વીકાર કરી અમને લાભ આપવા આંગણને પાવન કરવા પધારેલ પૂજ્ય ધીરગુરુ ભગવાન તથા સર્વે સાધ્વીજી વૃંદ તથા અમારા ગાંધી કુટુંબની 7 પેઢીને ઉજ્જવળ બનાવનાર તથા માતા રંજનબેનને રત્ન કુક્ષિણીનું બિરુદ અપાવનાર અમારા ફૈબા સ્વામી પૂજ્ય લીનાબાઈ મહાસતીજી તથા નવ દીક્ષિત પૂજ્ય રાજવીજી મહાસતીજી અત્રે પધારી અમને ઘણા અમારા ઉપર ઉપકાર કર્યો છે અને આપનો આભાર માનવા માટે ગુરુદેવ શબ્દો નથી, પણ અમે ગુરુ ઋણ સ્વીકાર કરીએ છીએ સમગ્ર ગાંધી પરિવાર. ફરી ગુરુદેવ અવસર જ્યારે આવે ત્યારે પાછો અમને આવો ને આવો લાભ આપતા રહેજો એ જ અભ્યર્થના. છેલ્લે અત્રે દરેક પધારેલ સર્વે આમંત્રિત મહેમાનો, શ્રાવક અને શ્રાવિકાઓનો ખૂબ ખૂબ ગાંધી પરિવાર આભાર માની ઋણ સ્વીકાર કરે છે. જય જીનેન્દ્ર. દિલીપભાઈ ગાંધીના એક કલ્યાણ મિત્ર કહી શકાય અને એમના પરિચયથી અને પડદરીના તારાજી માસપીજી, ગુણીજી માસપીજી અને ગાંધી પરિવારના કુલદીપિકા લીનાજી માસપી વગેરેના સત્સંગથી જેમણે રાજકોટ ગોંડલ હાઈવે ઉપર પોતાના ફાર્મ હાઉસમાં એક સાતાકારી વયાવચ કેન્દ્ર, જો સત્સંગ શું કરાવી શકે અને એમનું સુંદર નિર્માણ, ત્યાં માસતીઓની પણ પધરામણી થયેલી અને કોઈ પણ સંત કે સતીજી એ બાજુથી પસાર થાય તો એમનો લાભ કેમ મળે, આવી સુંદર ભાવનાથી આ પટેલ પરિવારે એક સુંદર આયોજન કર્યું. એ પણ સાધુવાદને પાત્ર છે અને આવી જ રીતે આપણે એકબીજામાંથી પ્રેરણા લઈ અને આવા સત્કર્મ હંમેશા સુકૃતના કાર્ય કરતા રહીએ તો એનો લાભ આપણને પણ મળ્યા વિના રહે નહીં. ઓમ નમો હરિહંતાણ. બોલો. ઓમ નમો શ્રી સિદ્ધાણ. ઓમ નમો આયર્યાણ. ઓમ નમો અજાયાણ. નમો લોહી સવશાહોણ. ઈશો પંચ નમોકારો. પાવપણાસણો. મંગલાણં ચ સૌવેસી. પરમં હવૈ મંગલં. નમો ઝીણાણં જીઅભયાણં. જૈનં જયતિ શાસનં. હું છું આત્મા, હું છું પરમાત્મા. હું છું આનંદનું આનંદ
છું આત્મા પરમાત્મા દેહ મારો નથી હું પણ દેહનો નથી અવિનાશી રૂપી મારો આત્મા હું છું આત્મા પરમાત્મા મારો જન્મ નથી મારું મૃત્યુ નથી સહજાનંદી શુદ્ધ સ્વરૂપી મારો આત્મા હું છું આત્મા પરમાત્મા હું છું આનંદનું ધામ હું છું આત્મા પરમાત્મા દેવાનો પ્રિયો ગાંધી પરિવારના આંગણે જે પરિવારે પોતાના પુત્રી રત્નાને આ જૈન શાસનના શરણે સદભાગી મહદભાગી પરિવાર કે જે રંજનબેન અને ચમનભાઈ ગાંધી કે જેમના ગૃહ આંગણે જન્મ થયા પછી એ ભાવિત્રોને એવા ભાવ જાગ્યો, એ પરિવારને એવી ભાવના જાગી કે કોઈક આપણું સંતાન શાસન ના સર. આપણે જ્યારે એવો વિચાર કરીએ કે આપણને આ મનુષ્યનો જન્મ મળ્યો અને એ જન્મની અંદર આપણે કંઈક એવું કરીએ કે જેનાથી આપણું આ જીવન, જન્મ તો આપણને મળી ચૂક્યો પણ એના પછી આપણું જીવન સફળ ગયું. તો આવો જ કંઈક પ્રસંગ આ પડદરીના આંગણે વર્ષો પૂર્વે અને એ સમયના કાર્યકરો, એમનો ઉલ્લાસ ઉત્સાહ, નાનું ગામ પણ ઉત્સાહ મોટો, અને અનેક મા સતીજીઓ એ પ્રસંગના સાક્ષી. તો આજે એ જ પરિવારના આંગણે, ઓલું પડદરી હતું, આજે રાજકોટ છે. આ પરિવર્તન એ જગતનો નિયમ છે. વ્યક્તિના જીવનમાં અનેક પરિવર્તનો આવે છે. તમે એક મકાનમાંથી બીજા મકાનમાં રહેવા જાવ તો પરિવર્તન આવે. સમય અને સંયોગ બદલાણા તો તમારી ખાણી પીણી રહેણી કેણી બધામાં શું આવી ગયું? બધામાં પરિવર્તન આવ્યું. પણ ભગવાન અહીંયા આપણને એમ સમજાવવા માંગે છે
કે પરમાત્મા પાસે જો કઈ માગો તો માગવા જેવી છે સદબુદ્ધિ. પરમાત્માની પાસે હંમેશા એક જ ડિમાન્ડ મૂકશો કે ભાઈ મારા પુણ્યના જોગ હશે તો બધું મને વિધાઉટ ડિમાન્ડ મળી જશે. મારે ઈચ્છા પણ નહીં કરવી પડે, માગવું પણ નહીં મળે, કારણ કે પુણ્ય છે. પણ છતાંય કંઈક ઈચ્છા જાગે કે મારે કંઈક માગવું છે તો કે સદબુદ્ધિ માગો. એ સદબુદ્ધિ તમને એવા માર્ગે લઈ જશે, નહીં હોય ત્યાંથી તમને અસત્યમાંથી સત્યના માર્ગ તરફ લઈ જશે. અને એ સત્ય માર્ગ તમારા જીવનનું ઝવેરાત બની જશે. તો પરમાત્મા આપણને એવી સદબુદ્ધિ આપે કે આપણા આ મળેલા જીવનની અંદર આપણા સ્વભાવમાં પરિવર્તન. માનવ જીવનની મૂલ્યવાન ચીજ હોય છે તો વ્યક્તિનો સ્વભાવ. એની અંદર જ્યારે પરિવર્તન આવે છે ત્યારે જીવનનો દિવ્ય આનંદ તમને મળશે. વ્યક્તિ દુઃખી છે એ કોઈ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ એના અભાવથી દુઃખી નથી કે ચલો ભાઈ મને ઓછું મળ્યું કે નથી મળ્યું એનાથી દુઃખી નથી. એ સ્વયં દુઃખી જે છે પોતાની અણસમજણ, એટલે કે પોતાનો સ્વભાવ હોવા છતાં પણ એને એમ લાગે છે કે બીજા કરતા મારી પાસે ઓછું છે. તકલીફ અહીંયા છે. અને એ તકલીફને કારણે મળેલા જીવનને એ સદભાગી બનાવી શકતા નથી. પણ તમારો આનંદ જ્યારે તમને મળે, તમે સ્વયં, જેમ આપણે એક સામાન્ય કહેવત છે કે જીવનની અંદર આપણને માની લો કે કંઈક ગમે અને મળે એને આપણી ભાષામાં આપણે સુખ કહીએ છીએ. તમને ગમી જાય કોઈ પણ વસ્તુ છે, પદાર્થ છે, અને તમને મળી જાય એટલે આપણે શું કહીએ, આઈ એમ વેરી હેપી, હું બહુ સુખી છું. પણ એ સુખ લાંબુ નહીં ટકે. ડીશની અંદર ભજીયું પીરસાણું હોય અને એમ ખબર પડે કે આખા મરચાનું ભજીયું છે અને લાલ ચટણી પણ સાથે છે, એ ભજીયું મુકાય ત્યારે આમ મનમાં રાજીપો થાય. અને જ્યારે બે દાંત વચ્ચે ખબર પડે કે બહુ તીખું છે, તો જે તમારા સુખની કલ્પના હતી પાછું દુઃખમાં પડે કે ભાઈ આવું ધાર્યું નતું કે આટલું તીખું હશે. જે ગમે અને મળે એને આપણે સુખ માનીએ છીએ. એનો ઘણી વાર કહેતા હોય કે ગુરુદેવ, મેં જે મનમાં ગમતું હતું, જેવી ઈચ્છા કરી એવા જ મને શ્રાવકજી મળ્યા. જો આપણી પ્રકૃતિ નહીં બદલાયેલી હોય તો એક પાત્ર નવું આવ્યા પછી પણ અશાંતિ, અશાંતિ, અશાંતિ. કારણ કે એની જીવનશૈલી, એની સિસ્ટમ, આવનાર પાત્ર છે એની રેણી કેણી બધું શું હશે? બધું અલગ હશે. હવે તમે પહેલેથી મનમાં ચોકઠા ગોઠવા હશે કે બસ આમ જ ચાલવું જોઈએ, આમ જ ચાલવું જોઈએ. ચાલવાનું છે તો શાંતિ થઈ કે અશાંતિ? તમે જેને સુખનું કારણ માનેલું હતું કે નહીં મારો દીકરો પૈણી જશે, વહુ આવશે, પછી તો બસ મારે લીલા લહેર છે, એમ જ માનીએ ને આપણે. પણ શું થયું? જેટલા જેટલા તમે ઊંડા ઉતરવા માંડ્યા, ઇન્વોલ્વ થવા માંડ્યા, તમારી ભાષામાં કહી તો કચકચ કરવા માંડ્યા, એટલે શાંતિની બદલે હું વધવા માંડી. એના કોઈ જાપ નથી. લોકો કે ભાઈ આની કોઈ માળા, આના જાપ, કાંઈ એનું આવતું જ નથી. શું કરો? પ્રકૃતિને બદલો. એના જેવું છે ને કે મોટી ઉંમરના માજી હતા, કોઈ સંતની પાસે એને ફરિયાદ કરી
કે ભાઈ મારે એક જ દીકરો છે અને 3 દીકરી છે, 3 દીકરીઓ વડાવી દીધી છે, સાસરે પહોંચી ગઈ છે અને બધી આનંદમાં છે, જમાઈ પણ સારા મળ્યા છે, કોઈ જાતની ઉપાધિ નથી. માજી નહીં તો લગભગ 78 વર્ષની ઉંમરે પહોંચી ગયેલા અને દીકરાની વહુ આવી, પણ માજીએ સંતને ફરિયાદ કરે છે, પોતે એકલા બેઠા છે કે મને અશાંતિ રહે છે, ક્યાંય સાતા નથી વળતી, માળા કરું છું, સામાય કરું છું, જાપ કરું છું, પ્રતિક્રમણ કરું છું, ચોવિયાર કરું છું, પણ ચેન નથી. ગળામાં પણ 10 તોલાનો ચેન પહેર્યો છે અને છતાં કે મન મારું બેચેન છે. જો આ સમસ્યા. સંત પૂછે છે, ભાઈ માજી હવે 78 વર્ષે તમને શું પ્રોબ્લેમ? તો કે મને એ પ્રોબ્લેમ છે કે મારી પુત્ર વધુ, આ દીકરાની વહુ, એ સાડી પહેરે ને તો મને સારી લાગે છે. હવે 78 વર્ષે આ ડખો ઉભો છે અને ડ્રેસ પહેરે એ મને ગમતું નથી. ત્યારે આમ આમ એટલી બધી એના પ્રત્યે તિરસ્કાર આવે છે. સંતે એમને હળવેકથી પૂછ્યું, કારણ કે કોઈ પણ સમસ્યા છે એનું સમાધાન હંમેશા જ્ઞાની પુરુષો કરે. એ પૂછે છે કે ભાઈ તમારી દીકરીઓ જ્યારે પિયર આવે છે, ઘરે આવે છે, તમારે ત્યાં 2, 5, 15 દિવસ રોકાવા આવે છે, ત્યારે ઈ શું કરે છે? તો કે એમાં ગુરુદેવ શું કહેવાનું હોય, તો ડ્રેસ જ પહેરે ને. સાડી પહેરવા જાય તો કેટલો ટાઈમ બગડે. એક તો 2-4 દી માંડ આવી હોય, બેનપણીઓ ત્યાં જવું, આને જવું. હું જેને એમ કહું છું તું સાડીની જફામાં પડતી નહીં, આ ખોટો ટાઈમ તારો વેસ્ટ ન કરતી, એના કરતા ફટાફટ નીકળીને જ્યાં જવું હોય ત્યાં ફરી આવ. કારણ કે માંડ 3-4 દિવસ તને રજા મળી છે. જુઓ આ મનની સમસ્યા. તમારી પ્રકૃતિને તમે પરિવર્તિત નહીં કરો તો એ તમારા દુઃખનું કારણ. અને ત્યારે સંત એને સમાધાન આપે છે કે માજી તમારા માટે હવે એક જ છે, તાળું કોઈ પણ હોય એની ચાવી એક જ હોય. એને રાઈટ સાઈડ ફેરવો તો તાળું ખુલી જાય અને લેફ્ટ ફેરવો તો તાળું શું થઈ જાય? ચાવી એક છે, માસ્ટર કી, માત્ર ફેરવા વાળા ઉપર છે. એક બાજુ ફેરવે તો ખુલે અને બીજી બાજુ ફેરવો તો. એને સમાધાન આપે છે કે તમે એક કામ કરો કે જ્યારે તમારી પુત્ર વધુ ડ્રેસ પહેરીને ક્યાંય બહાર જવા નીકળે અથવા તો ઘરમાં પહેર્યો હોય ત્યારે તમારે એમ માનવાનું કે આ મારી દીકરી છે. અને સાડી પહેરે ત્યારે પુત્ર વધુ સમજવાની. પણ એમ સમજાય? ઓલું તાળું ગમે એટલું કટાઈ ગયું તો કેરોસીન નાખીને ખોલી લે, પણ આ મગજના તાળામાં આખી કદાચ કેરોસીનમાં નવડાવી નાખે ને તો એ કાટ ઉતરે. આ સમસ્યા. એટલે અહીંયા કે છે માગવા જેવી સદબુદ્ધિ છે. શું માગવા જેવી? અને ફેરવવા જેવી. અહીંયા નંદનવન છે, અહીંયા સ્વર્ગ છે. સ્વર્ગ ક્યાંય સતીશભાઈ જોવા જવું કે ક્યાંય એનો ડેમો જોવા જવું પડે એવું નથી, અહીંયા જ છે. પણ આપણને દેખાતું નથી. સ્વર્ગ આપણી પાસે છે. આપણે સ્વર્ગને નરક બનાવીએ છીએ, શાંતિના સ્થાનને અશાંતિ ઊભી કરીએ છીએ. એટલે કે છે ફેરવા જેવી પ્રકૃતિ છે. તમે જે કરો, જેટલું કરો બધું જ સાચું, પણ કોને ફેરવો? પ્રકૃતિ મીન્સ સ્વભાવ. એટલે ગીતા એમ કહે છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય. અને જૈન ધર્મ એમ કહે છે કે તમે ફેરવવા ધારો તો પ્રકૃતિને ફેરવી શકો. અને જુઓ, તમે જુઓ 10 વર્ષ પહેલાની તમારી લાઈફસ્ટાઈલ જુઓ અને 10 વર્ષ પછીની કઈ ચેન્જીસ આવ્યું? એક તમે ગામડામાં રહેતા હતા ને વતનમાં, અને એક તમે રાજકોટમાં કે સિટીમાં આવ્યા, કઈ પરિવર્તન આવ્યું? આવ્યું કે ના આવ્યું? એ તમારે લાવવું નહોતું, પણ ધરાર આવી.
આ ઘણું એવું છે કે તમારે કરવું નથી, પણ ન છૂટકે તમારે શું ઓટોમેટિક આવી છે, ઓટોમેટિક આવી. વેવાઈની ઘરે ગયા હો તમે કોઈ પ્રસંગે, અને વેવાઈ એમ કહે, વેવાણ એમ કે ભાઈ અમારે ત્યાં તો 3 વાગે જમવાનું થાય, પછી દુકાનેથી બધા આવે, તો તમને ભૂખ લાગી હોય તો તમે શું કહેશો કે અમે 4 વાગે જમીએ છીએ. અંદરમાં ભલે પછી પણ આપણે બહારથી શું કહેતા હોય કે ના ના કઈ વાંધો નહીં, ભલે 3:30 આવે તો વાંધો નહીં, અમારે લગભગ 4 થઈ જ જાય. કારણ ઘણી સમસ્યા એવી છે કે તમારે પ્રકૃતિ બદલવી નથી, પણ સમય અને સંયોગ તમને શું કરાવે છે? ચેન્જીસ કરવા જેવી છે આત્માની શુદ્ધિ. નંબર 3, કરવા જેવી છે આત્માની શુદ્ધિ. ભલે થોડું કરો, એવું નથી કે ભાઈ આટલો જ ધર્મ કરો તો જ તમારો ઉદ્ધાર થાય, કે આટલું જ કરો એમ નહીં, થોડુંક જ કરો, પણ જે કરો એ ભાવથી કરો. અરે એક જ વાર તમે નવકારની માળા ગણો, એક જ વાર કોઈ નાનું અનુષ્ઠાન કરો, પણ એ ભાવથી કરો. ભાવ છે ને એ તમને ફળ અપાવે છે. ભાવ, આ ભાવ છે એ તમને ફળ અપાવે છે, એ તમને લાભ અપાવે છે. એટલે જેટલું પણ કરો એની અંદર તમારો થોડોક ભાવ ભેળવો. ભાવ કરવા જેવી છે આત્મશુદ્ધિ. જીવનની અંદર એવી પરિસ્થિતિમાંથી તમે પસાર ન થતા કે જેનાથી તમારે પશ્ચાતાપ કરવો પડે, દુઃખી થવું પડે, વેદના ભોગવવી પડે. એવી રીતે તમારા ભાવની શુદ્ધિ રાખજો કે રાત પડે તમને સરસરાટ ઊંઘ આવી જાય. આ લોકોની ફરિયાદ શું છે કે બધું જ છે અમારી પાસે, પણ શું નથી આવતી? ઊંઘ નથી. જો 5, 10, 15 ગોળી લે તો હું નથી આવતી, અને ઘણા ભાગ્યશાળી એવા હોય કે એને વ્યાખ્યાનમાં જ ઊંઘ આવે, અને ઈ પાછા એમ જ કે ગુરુદેવ તમારો પ્રભાવ કોઈ ગજબનો છે. કંપોસની ગોળી લેતા જે નથી ચડતી અહીંયા ઓટોમેટિક ચડી છે. એમાંય પાછો એમ કે તમારો પ્રભાવ, અને એમાંય જો બાજુવાળા નિલેશ જરા ખડી કરે તો એમ કે નાના હું ધ્યાનમાં છું. પછી એને દીપેને કહેવું પડે કે નવકારસી નું મોડું થાય, તો કે તો ધ્યાન પૂરું થઈ ગયું, બાકી વ્યાખ્યાન ચાલતું હોય તો હું શેમાં છું? ભક્તિમાં માણસે વેઠ જ ઉતારી. શું ઉતારી? આ વેઠ ઉતારી એટલે ઠેઠ પહોંચતો નથી આત્મા. અરે ભાઈ થોડું કરો, પણ એવી મસ્તીથી, એવા ભાવથી કરો કે એક નવકાર ગણો એ 24 કલાકનો પાવર ટકે. ગમે એવી પરિસ્થિતિ આવે, નિમિત્ત આવે, ઘરની અંદર કઈ ઉથલ પાથલ થાય, કોઈ કશું જ તમને ઇફેક્ટ ન થાય. આ ધર્મની તાકાત. જો મહાપુરુષો ગાણીમાં પીલાઈ ગયા, માથે ખેરના અંગારા મુકાણા, કોઈને જીવતા એમને સ્કીન ચામડી આખી ઉતેડી લીધી, અને છતાં પણ એની પાસે કોઈ કમ્પ્લેન નથી. અને આપણે દોરી ઉપર એક કપડા હુકવતા હોય ને પ્લાસ્ટિકની ખાલી ચીપટી આવી ગઈ હોય, હજી તો લોહી પણ ન મર્યું હોય, કોઈ ફોન કોઈનો આવે તો એમ કે બહુ અંગૂઠો દુખે છે, હમણાં અઠવાડિયું અપાસરે નહીં આવે. ઓલા સામે વાળા પૂછે તો ખબર કાઢવા આવું, તો કે ના ના એવું કઈ નથી. કેમ? તો કે આપણી આત્મશુદ્ધિ નથી, આપણે હજી સમજ્યા નથી કે શરીર અને આત્મા એક નથી, બે અલગ છે. આ મહાપુરુષોએ પ્રતીતિ કરી, જીવનમાં એમને પ્રતીતિ કરી કે શરીર અને આત્મા એક નથી, પણ શું છે?
અરે ભાઈ શબ્દો તમારા કાને પડે, કોઈ નબળા શબ્દો પડે, પણ એ તો તમારો કાન સાંભળે છે, આત્મા અલગ છે. પછી શું કામ એ શબ્દને ચોટો છો? આપણી અડધી જિંદગી આમાં જ જાય છે કે આને મને આમ કીધું, આને મને આમ કીધું, મારી ભૂલ નહોતી, મને આમ કીધું. અરે ભાઈ શબ્દ જળ છે, આત્મા ચેતન છે. તમને લેવા જેવું લાગે એટલું લ્યો, ન લાગે ને છોડી દો. જેમ કહેવાય છે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, કોઈ પણ નો એનો કાગળ આવે, કોઈ એમના માટે ગમે એવા શબ્દ લખ્યા હોય, કદાચ એમના માટે નબળા શબ્દો લખ્યા હોય, તો પણ એ હંમેશા કાગળની અંદર વાંચીને જુએ કે ભાઈ આમાંથી ટાંચણી કામ આવશે. એને એક બાજુ લઈ લો, બીજા કોઈને લેટર લખશું તો એમાં ટાંચણી નાખવા જોશે, બાકી કાગળને ડબ્બામાં જવા. જે તમારે જરૂર છે એનું ગ્રહણ કરો, જરૂર નથી એને છોડી દો. આપણે બિનજરૂરીને શું કરીએ છીએ? અત્યારે ચૈત્ય વંદન હોય, સામાયિક હોય, પ્રતિક્રમણ હોય, કે જે કઈ તમે ધર્મનું અનુષ્ઠાન કરતા હો, તો લોકો કહેશે મને યાદ નથી રહેતું. છે ને બધાની ફરિયાદ કે અમારે પાકું કરવું છે પણ શું નથી રહેતું? યાદ નથી. અને 22 વર્ષ પહેલા તમને કોઈ કીધું કે તમારામાં અક્કલનો છાંટો નથી, 22 વર્ષ પહેલા કોઈ લગ્નના પ્રસંગમાં ગયા કે ક્યાંય ગયા હો, અને 22 વર્ષ પછી વ્યક્તિ મળે તો તમને યાદ હોય કે ના હોય? કે ભૂલી ગયા હો? એને યાદ હોય કે ના હોય? ક્યાંથી યાદ આવ્યું? 22 વર્ષ પહેલા તમને કીધેલું છે અને છતાંય તમે ભૂલ્યા નથી. એનું કારણ કે તમારા સ્વયંનો પુરુષાર્થ નબળો છે. એટલે કીધું કરવા જેવી આત્મશુદ્ધિ. ભલે આ સંસારની પ્રવૃત્તિના ગમે એટલા કાર્ય તમે કરતા હો, લક્ષ્ય એમાંથી એક કરો કે મારે મારી શુદ્ધિ કરવી છે. આ લક્ષ્ય કરો ખાલી, નહીતર આ જીવન તો હમણાં પૂરું થઈ જશે. જો દિલીપભાઈ ગાંધી, આ કર્મ ભાઈ, એને કોઈની હારે સંબંધ નથી. આયુષ્ય કર્મના દલિતની હારે તમારી ઉંમર કેટલી છે, તમે કેટલા વર્ષના છો, પરિવારને તમારી કેટલી જરૂર છે, કુટુંબને તમારી કેટલી જરૂર છે, એ કર્મને કઈ લેવા દેવા નથી. આ કોરોનામાં આપણે જોયું ને કેવા કેવા વ્યક્તિઓ ચાલ્યા ગયા, આપણી કલ્પનામાં ન આવે. કોઈ 12 વર્ષના, કોઈ 22 વર્ષના, કોઈ 32 ના, કોઈ 42 ના, કોઈ 52, 62, 72, અને 2 મિનિટમાં તો પૂરું. તમારી કલ્પનામાં પણ ન હોય કે આ વ્યક્તિ ચાલ્યો જશે, છતાં વ્યક્તિ શું થઈ ગયો? ચાલ્યો ગયો. જો આ બધા કર્મના કેવા લેખા જોખા છે, તો આપણે ભાઈ કોના ભરોસે જીવન જીવવાનું? કર્મની સામે તમારો રક્ષણહાર એકમાત્ર ધર્મ છે, એટલે કે તમારા આત્માની શુદ્ધિ. એ વર્ષોની પરિવાર પ્રત્યેની નિષ્ઠા, એ પિતાના વિયોગ પછી પરિવારનું સંરક્ષણ, સંવર્ધન અને બધી જવાબદારીઓ શિર ઉપર લઈ, આ લાલજીભાઈ એમના સાક્ષી છે. અને આખું, જેને આપણી ભાષામાં કહી ભાઈ નવસર્જન. ભલે સાથે ભાઈઓ હતા, વિનુભાઈ, નિલેશભાઈ, બધા એ કાકાઓ હતા, પણ એ આખી એક જવાબદારી, બોજો, અને એને એ રીતે આગળ વધારતા 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 ક્યાંનો ક્યાં. પણ જો જેને સર્જન કર્યું આજે સ્વયં નથી. આ સંયોગો, બસ આ જ કર્મ. આનું જ નામ કર્મ. એટલે ભગવાન કહે છે રોજે રોજનો ચોપડો, તમારા આત્માનો ચોપડો ચોખ્ખો રાખવાનો. શરીર થાય કે ઊંઘ નહીં આવે. આપણે એમ સમજીએ આજે બહુ કામ કર્યું, બહુ વર્ક કર્યું, બહુ એમ ઊંઘ નહીં આવે. મન થાકે તો ઊંઘ આવે. આપણા શરીર થાકે છે એટલે ખાલી તમે આડે પડખે પડો છો,
લોકોને એમ કહેવામાં આવે છે કે સૂઈ ગયા છે, પણ તમે સૂતા નથી, અંદરથી શું કરો છો? જાગો છો. પણ મન થાકવું. મન ક્યારે થાકે? ભગવાનની ભક્તિ, સ્વાધ્યાય, એવું તમે મનને શ્રમ આપો. મનને, એ મન શ્રમિત બનશે એટલે ઘસઘસા. આજ બધાને તકલીફ આ છે કે ભાઈ ઊંઘ નથી આવતી, ઊંઘ નથી આવતી. પણ એનું કારણ છે તમારું શરીર થાકે છે, મન ક્યાં થાકે છે? મન થાકવું. એટલે સાધુ સાધુઓ માટે એનો ખોરાક સ્વાધ્યાય બતાવ્યો. જેટલો એનો વધારે સ્વાધ્યાય થાય એટલે મન શ્રમિત બને. મન, અને જેનું મન શ્રમિત બને એને, તમે ગામડામાં ક્યારેક ગયા હો, વિલેજમાં, તો જુઓ જે પરિવારો ત્યાં ભરવાડ હોય, રબારી હોય, આહિર હોય, પટેલ હોય, એ તો 8 વાગે ત્યાં તો ઘસ ઘસા. કારણ કે માત્ર એનું શરીર નથી થાક્યું. શું થાક્યું? મન. આપણું ખાલી શું થાકે છે? એટલે કરવા જેવી આત્મશુદ્ધિ છે અને પામવા જેવી છે પૂર્ણ સિદ્ધિ. આપણો ગોલ, આપણું લક્ષ્ય હોવું જોઈએ કે આ જન્મ મને મળ્યો છે તો મારે કાંઈક પામીને જવું છે. કોઈ પણ ફળની આશા રાખ્યા વગર મારે કાંઈક પામવું છે. આવી ભાવના આપણા જીવનમાં આપણે કેળવવા જેવી છે કે ભાઈ માગવા જેવી સદબુદ્ધિ, ફેરવવા જેવી પ્રકૃતિ, અને કરવા જેવી છે આત્માની શુદ્ધિ, અને પામવા જેવી છે પૂર્ણ સિદ્ધિ. તો આવો અવસર ગાંધી પરિવારના ગૃહ આંગણે આવ્યો. ઘણા સમયથી ઋષભભાઈ અને દીપેનભાઈ, રંજનબેન, પરિવારની અમારે ફૈબા, ભાનુબેન, બધાની ભાવના, પણ જોગ સંજોગ એવા થાય કે ભાઈ કાલે આવશું, પરમ દિવસે આવશું, પછી આવશું, આમ આવશું, એમ કરતા કરતા દિવસો પસાર થઈ ગયા. અને એમાંય કઈક રહસ્ય હશે ભાઈ કે આજે નવદીક્ષિત ના પણ પહેલી વાર શું થવાના હશે? કારણ કે લીનાજી માં સત્ય દીક્ષા થઈ ગઈ, તમે બધા રાજકોટ નહોતા રહેતા, બરાબર? એટલે આ પણ કઈક જોગ સંજોગ હશે કે રાજવીજી માં સતીના પગલાનો પણ તમને શું મળવાનો હશે? લાભ મળવાનો હશે વિનુભાઈ. એટલે આ બધું કઈક એની મેળાએ લેટ થતું હશે. તો આજના આ વૈશાલી નગરના આંગણે પદાર્પણ પૂર્વે બધું શોર્ટ નોટિસમાં, અને અત્યારનો જમાનો પણ કેવો છે? શોર્ટ એન્ડ બધા એમ જ કહે ને. આ તો મારું આટલું તમે સાંભળ્યું, બાકી ઘરમાં જો આટલું કોઈ બોલે તો ક્યારનું કહી દીધું હોય ને કે હવે હું થાવ છે. અત્યારે કોઈની પાસે ટાઈમ છે? ટાઈમ બધા શું કહેશે? ભાઈ હવે અમારે જો આ પરિસ્થિતિઓ, તો શોર્ટ એન્ડ સ્વીટ કે ભાઈ આપણી પાસે આ શોર્ટ ટાઈમ છે. પણ નિલેશભાઈ થી લઈ બધાનો ઉત્સાહ, ઉમંગ, બધા બહેનો અને બધા એકજૂટ થઈ ગામ પરગામ બધાને ભેગા કરી અને આ ચતુર્યુગ સંઘનો આજે મંગલ પદાર્પણ, બધા મહાસતીઓ પણ તમારી વિનંતીથી અહીં પધાર્યા. અને આપણા બધા ભાવિકો રાજકોટ મોટા સંઘના ઉત્સાહી ઉપપ્રમુખ દિનેશભાઈ દોશીથી લઈ અને વૈશાલી નગર સૌની ભક્તિથી અહીંયા ઉપસ્થિત છે. આપણું પડદરીનો પરિવાર. તો બસ આપણે એક જ લક્ષ્ય કરવાનું છે કે જીવન જે મળ્યું છે એ સફળ કેમ બને. બીજું કઈ લક્ષ્ય નથી કરવાનું કે આ નાનકડું જીવન મારે સફળ બનાવવું અને સક્સેસ, કે મારો આનંદ મારી પાસે હોવો જોઈએ, મારો આનંદ મને પ્રાપ્ત થવો જોઈએ. મારે સુખની બહુ ચિંતા કરવાની જરૂર નથી. સુખ પુણ્યને આધીન છે અને તમારો આનંદ તમારી સમજણને આધીન છે. જેટલી તમારી સમજ વધશે
અને સેન્સ આપણે કહીએ ને સિક્સ સેન્સ, અને સમજ તમારી વધશે જ્ઞાનથી. નોલેજ ઇઝ પાવર. એટલે આજે જીવનમાં સંકલ્પ કરજો. અવસર તો આપણને આવે ત્યારે સત્સંગ મળે, પણ સદવાંચન તો તમે રોજ કરી શકો. ઘરની અંદર 5 મિનિટ, 10 મિનિટ, 1 પેજ, હાફ પેજ, 2 પેજ, કોઈ પણ એક સારું પુસ્તક હોય, તમારે સંકલ્પ રાખવાનો રોજ મારે રીડિંગ કરવાનું. ભલે એમાં કઈ સમજાય કે ન સમજાય, અમુક વસ્તુ એવી હોય કે સમય આવે ત્યારે ઓટોમેટિક સમજાય છે, પણ એની ચિંતા છોડીને રોજ આપણા મનને કેળવવાનું કે મારે કંઈક સદવાંચન કરવું છે. તો એનાથી તમને તમારા જીવનના રહસ્ય, જીવનની જડીબુટીઓ મળશે. બસ આવો ચાન્સ આપણને ક્યારેક જ મળે છે. એ ચાન્સ મળ્યો છે. ગાંધી પરિવારે જે ભાવના ભક્તિથી આજના દિવસે આ મંગલ કાર્યક્રમનું આયોજન કર્યું, અને મંગલ કાર્યક્રમને સફળ બનાવવા રાત દિવસ મહેનત કરી, એ પણ સાધુવાદને પાત્ર છે. અને આ બધા પરિશ્રમ થયો તો અહીંયા બધા આ પંચમહાવ્રતધારીઓના પગલા, એની સાથે સાધુ સાધ્વીઓ, શ્રાવક શ્રાવિકાનું મિલન, અને આવા બધા મંગલકારી પ્રસંગમાંથી પ્રેરણા લઈ અને આપણે જો આપણા આત્માનું લક્ષ્ય કરશું તો મને લાગે છે કે તમારા જીવનનો આનંદ તમને મળ્યા વિના. તન મન ધન પ્રભુના ચરણોમાં, મને વાલું લાગે, મને પ્રભુ તમારું નામ. તન મન નામ તમારું લેતા લેતા ભવસાગર તરી જઈએ. નામ તમારું લેતા લેતા ભવસાગર તરી જઈએ. મરણ તમારું કરતા કરતા મુક્તિ ના ડગ ભરીએ. મરણ તમારું કરતા કરતા મુક્તિ ના ડગ ભરીએ. તને